તમારા બધા કામ મૂકો પડતા અને આ વિડીયો જોઈ લેજો, કારણ કે આવા લોકોથી સાવધાન રહેજો। એક મોટી ચોર ગેંગની ટુકડી પકડાઈ છે। મિત્રો, અત્યાર સુધીના એક મોટા સમાચાર મળી રહ્યા છે। આ ભાઈ છે, પણ ભાઈ લેડીઝનું વેશ ધારણ કરીને ગામડાઓની અંદર ચોરી કરવા માટે આવે છે। આ તો ભાઈ સારું થયું કે ગામના લોકોને શક પડી ગયો અને આ ભાઈને પકડી રાખ્યા। અને જ્યારે ચેક કરવામાં આવ્યું ત્યારે આ લેડીઝનું રૂપ ધારણ કરેલા આ ભાઈ લેડીઝના કપડાં પહેરીને ગામડાઓની અંદર ચોરી કરવા માટે આવે છે। હમણાં તમે થોડા ટાઈમ પહેલા ઘણા બધા વિડીયો જોયા હશે કે અલગ અલગ લોકો અલગ અલગ પ્રકારના વેશ ધારણ કરીને ભાઈ નાના નાના બાળકોની ચોરીઓ કરવા માટે આવતા હતા। એવી જ રીતે કંઈક આ ભાઈએ પણ કર્યું। આ ભાઈ ગામડાઓની અંદર ફરે છે, લેડીઝના કપડાં પહેરે છે અને અનેક નાના મોટી વસ્તુઓની ચોરી કરે છે। પણ ભાઈ જ્યારે ગામના લોકોએ આ ભાઈને પકડ્યા અને ખરેખર પછી જે કર્યું ને એ તો બહુ જોવા જેવું હતું। ગામના લોકો પણ વિચારમાં પડી ગયા કે તમે વિચાર કરો કે આ ચોરો પાસે કેટલું બધું ટેલેન્ટ હોય છે। હવે ભાઈ ઘટનામાં કંઈક એવું બને છે કે ગામના વ્યક્તિઓને ખબર પડી કે આ કોઈ ભાઈ છે અને લેડીઝના કપડાં પહેરીને ચોરી કરવા માટે આવ્યા છે। ગામના લોકોએ આ ભાઈને પકડ્યા ત્યારે ભાઈ ચેક કરવામાં આવ્યું ત્યારે એમને પાકી માહિતી આવી ગઈ કે આ કોઈ લેડીઝ નથી, આ કોઈ યુવાન છે અને લેડીઝના કપડાં પહેરીને ચોરી કરવા આવ્યો છે। અને જ્યારે પકડાઈ ગયા ત્યારે આ યુવકે શું કર્યું, ભાઈ ધૂણવા લાગ્યો। જેવી રીતે કોઈ પણ ભુવાઓ ધૂણતા હોય એવી રીતે ધૂણવા લાગ્યો અને લોકોને ડરાવવા લાગ્યો। એ તો ભાઈ સારું થયું કે ગામની અંદર અમુક લોકોએ તાત્કાલિક પોલીસ સ્ટેશન ફોન કરી નાખ્યો અને પોલીસના વાતની જાણ કરી। પોલીસ ઘટના સ્થળે આવી અને આ ચોરને પકડીને લઈ ગઈ। હવે આ વિડીયો બીજા લોકો સુધી શેર કરી નાખજો, બધા લોકોને એક સાચી માહિતી જાણવા મળે કે જો ભાઈ તમારા ગામડાઓની અંદર પણ કોઈ આવા ચોર આવે તો ભાઈ સાવધાન રહેજો, કારણ કે વેશ બદલીને આવી ચોરીઓ કરતા હોય છે। તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।